29 ડિસેમ્બર એટલે વર્ષનો અંતિમ દિવસ, ત્યારે વિવિધ સ્થળો પર પાર્ટીનું આયોજન કરવામાં આવે છે, જેને લઈને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાનો ઉમરગામ તાલુકો સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી તથા મહારાષ્ટ્રની બોર્ડર સાથે જોડાયેલો તાલુકો છે, જેને લઈને ઉમરગામ, ભિલાડ અને નારગોલ પોલીસ દ્વારા તમામ બોર્ડરો પર કડક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ અધિકારીઓએ વાહન ચાલકોને ડ્રિંક એન્ડ ડ્રાઈવથી થતા અકસ્માતોને લઈને સમજણ પૂરી પાડી હતી, તેમજ પોલીસ દ્વારા સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.